સ્ક્રીન શેર કરું છું, બધાને દેખાતી હોય તો થમ્સ અપ કરશો, હાથ અપ કરીને મને બતાવી દો. ઓકે, કારણ કે હવે સ્ક્રીનમાં મને 2-4 લોકો જ દેખાશે. ઓકે, અને સવારે જે રીતે શીખવાડ્યું છે ક્લાસમાં બધાને એ રીતે દરેકે હેન્ડ્સ રેઝ કરવાનો, બરાબર. હવે જુઓ, તમારા બુકની અંદર અભ્યાસક્રમની અંદર જે વસ્તુ છે હું તમને બતાવું છું. શું છે? તો પહેલી છે અનુક્રમણિકા. ઇન્ડેક્સમાં ટોટલ 23 પોઈન્ટ આપ્યા છે. તમારી બુક જે લોકો ઝેરોક્સ કઢાઈ છે એને ખબર છે, પણ રિયલમાં 23 પોઈન્ટ નથી, 22 જ છે. એમાં 5 નંબરનું જે છે એ છે જ નહીં. આના પછી નવી બુક આવી છે એમાં પણ નથી. ઓકે, તો એક આ વસ્તુ, જે લોકો ઝેરોક્સ કઢાયેલી છે એમની પાસે બુક હશે તો એમને ખ્યાલ આવશે. તો ટોટલ કેટલા પોઈન્ટ થયા? 22 પોઈન્ટ છે તમારા સિલેબસમાં, જેમાં પ્રસ્તાવના, સંદેશ, યોગ એટલે શું, યોગના મૂળભૂત સિદ્ધાંતો, એ બધું થિયોરિટિકલ પાર્ટ છે એવો કે જે તમારે જાણવો જરૂરી છે. એનાથી આગળ વધીએ 6 નંબર, એટલે એ નંબર થાય 5 નંબર. ઓકે, કારણ કે 5 નંબર અહીંયા લખેલો નથી, તો 22 થાય, અને એને જ 6 ગણશો તો 23 થશે. સૌથી પહેલા છે તમારા અભ્યાસક્રમમાં પ્રાર્થના. તો 5 પ્રાર્થનાઓ તમારા સિલેબસમાં છે. પછી છે યોગની વિભિન્ન વ્યાખ્યાઓ. તો આપણે 7 યોગની વ્યાખ્યાઓ તમારા અભ્યાસક્રમમાં જોઈ છે. ઠીક છે. ત્યાર પછી છે સાંખ્ય દર્શન પ્રમાણે 25 તત્વો. આપણે સાંખ્ય દર્શનના 25 તત્વો શીખ્યા, અને યોગ દર્શનના જે તમારા અભ્યાસમાં નથી 26 તત્વો એ પણ આપણે શીખ્યા છીએ. પછી છે યોગ અભ્યાસ માટેના સામાન્ય સૂચનો. તો આ વસ્તુ આપણને ખ્યાલ આવી જોઈએ કે જ્યારે પણ આપણે યોગનો અભ્યાસ કરીએ છીએ એ વખતે આપણા ત્યાં આવનાર સાધક હોય, ટ્રેનર હોય, જે પણ હોય, એને કેટલીક એવી સૂચનાઓ છે કે તમારે કપડાં કેવા પહેરવા જોઈએ, તમારે સાથે આસન રાખવું તો કેવું આસન રાખવું જોઈએ, કઈ કઈ ઋતુમાં કેવા કપડાં પહેરવા જોઈએ, પેટ ખાલી હોવું જોઈએ, પેટ સ્વચ્છ હોવું જોઈએ, તમારે ઉંમરની એટલે કે વય મર્યાદા પ્રમાણે યોગનો અભ્યાસ કરવો જોઈએ, યોગ અભ્યાસ કરવા માટેની જગ્યા કેવી હોવી જોઈએ, સ્થળ કેવું હોવું જોઈએ, વાતાવરણ કેવું હોવું જોઈએ, કે બંધ રૂમમાં અભ્યાસ ન કરવો જોઈએ, ખૂબ પવન આવતો હોય એવી જગ્યાએ અભ્યાસ, એવા આપણા સામાન્ય સૂચનો જે આપણે જોયા છે. ત્યાર પછી છે સૂક્ષ્મ ક્રિયાઓ. તો શરીરના દરેક અંગો, નાનામાં નાના અંગ ઉપર વર્ક કરીએ ત્યારે કહેવાય સૂક્ષ્મ ક્રિયાઓ. અને સર્વાંગી વ્યાયામ એટલે કે શરીરના અંગો, તમામ અંગોને આવરી લઈએ, ધેટ ઇઝ સર્વાંગી વ્યાયામ. સૂક્ષ્મ ક્રિયા એટલે કે શરીરના અંદરના ભીતરના ભાગો પર આપણે વર્ક કરીએ છીએ તેને કહેવાય છે સૂક્ષ્મ વ્યાયામ. ઓકે, એટલે કે સૂક્ષ્મ ક્રિયા. સર્વાંગી વ્યાયામ જે છે એનું નામ છે બીજું યોગિક જોગિંગ. કોઈ તમને એવું પૂછે કે યોગિક જોગિંગના સ્ટેપ કેટલા છે, જે આપણે ભણી ગયા એ મુજબ આગળ આવશે, હું તમને ક્વેશ્ચન્સ લઉં છું. પછી છે સૂર્ય નમસ્કાર. તો સૂર્ય નમસ્કારમાં કેટલી સ્થિતિ હોય છે, કેટલા આસન હોય છે, કેટલા આસન રિપીટ થાય છે, કેવા કેવા પ્રકારના એમાં મંત્રો છે, આસનોના નામ શું છે, એમાં બ્રીધિંગ પ્રોસેસ શું હોય છે, કયા ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું, કયા આસનનો શું લાભ છે. ઠીક છે, આ બધું આવશે. ત્યારબાદ આપણે શીખ્યા કે યોગાસનો, યોગના જે આસનો છે એ કેટલા પ્રકારના છે. તો શાસ્ત્રો પ્રમાણે જઈએ તો 3 પ્રકારના છે, અને તમારા અભ્યાસક્રમ પ્રમાણે જઈએ તો 4 પ્રકારના, જે અહીંયા લખ્યા છે કે ઊભા રહીને કરવાના, બેસીને કરવાના, પેટના બળે અને પીઠના બળે કરવાના આસનો. ઠીક છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો પ્રાણાયામો. તો ટોટલ શાસ્ત્રોની અંદર 8 પ્રાણાયામનું વર્ણન છે. તમારા અભ્યાસક્રમમાં તમને અહીંયા આગળ 10 પ્રાણાયામ આપેલા છે. તો એ કયા કયા છે આપણે આગળ જોયા છે, બરાબર છે. એની અંદર ત્રિબંધનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. પછી છે સપ્ત ચક્રનું કોષ્ટક. તમારા બુકની અંદર અહીંયા ભલે સપ્તચક્ર કોષ્ટક લખ્યું છે, પણ જ્યારે તમે પેજ નંબર ઉપર જાઓ છો 42, તો એ પેજનું ટાઇટલ એવું છે કે માનવ શરીરમાં સ્થિત અષ્ટચક્ર, એવું ટાઇટલ છે. પણ અભ્યાસમાં ભણવાના પણ 7 જ આવે છે, પણ 8મું ચક્ર કયું છે, જે યોગીઓનું હોય છે, એના માટે મેં તમને ભણાવેલું છે. ત્યાર પછી છે અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગ શું છે, કોણે આપણને અષ્ટાંગ યોગ આપ્યો છે, એમાં કેટલા અંગોનો સમાવેશ થાય છે, એના દરેક સૂત્રો પણ આપે છે, એ પણ આપણે ભણ્યા છીએ. ત્યારબાદ છે હસ્ત મુદ્રાઓ. હાથ દ્વારા કરવામાં આવતી મુદ્રાઓ કેટલી છે? અનેક મુદ્રાઓ છે, બરાબર. તો હાથ દ્વારા થાય તે હસ્ત મુદ્રાઓ. તમારા અભ્યાસક્રમમાં માત્ર 10 મુદ્રાઓ છે. ત્યાર પછી છે ષટકર્મ. શરીરની શુદ્ધિ કરવા માટે, બોડી ક્લિન્ઝિંગ કરવા માટે, શરીરમાંથી ટોક્સિન્સ એટલે કે વિષાક દ્રવ્યોને કાઢવા માટે જે ક્રિયાઓનો ઉપયોગ થાય તેને કહેવાય છે ષટકર્મ, એટલે કે 6 એવા કર્મ, 6 એવી ક્રિયાઓ કે જેના દ્વારા આપણું શરીર શુદ્ધ થાય. પછી છે સાધક તત્વો અને બાધક તત્વો, કે તમારી સાધના દરમિયાન તમને સપોર્ટ કરનારા, તમને આગળ વધારનારા તત્વો, તેને કહેવાય સાધક તત્વો. તમને વિઘ્નરૂપી બાધારૂપ થનારા બાધક તત્વો. પછી છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
અત્યાર સુધીમાં કેટલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરી એ પણ તમને ભણાવ્યું છે, અને તમારી બુકમાં એડ નહોતું નવું હમણાં, એ આપણે 2025માં જે ઉજવણી થઈ એનું પણ આપણે લખાયું છે. પછી છે એક્યુપ્રેશર ચિકિત્સા, તો શરીરના હાથ અને પગના અલગ અલગ અવયવો ઉપર તમારા શરીરના જે અંગો આવેલા છે એના ઉપર એક નિશ્ચિત માત્રામાં દબાણ આપવાથી, પ્રેશર આપવાથી તમારા એ અંગ ઉપરના જે પણ ટોક્સિન્સ કે વિષાણુ છે એ દૂર થાય છે, અને તમારા શરીરને લગતા તે રોગની આપણે ચિકિત્સા કરી શકીએ છીએ. પછી છે યુક્ત આહાર, આ સૌથી અગત્યની વસ્તુ છે. બધું જ કરવા છતાં જો તમે તમારા ભોજન પર નિયંત્રણ નહીં કરો તો તમારા કરેલા અભ્યાસની અસર તમને અડશે નહીં. ખૂબ ઓછી માત્રામાં અસર થશે, પણ થશે ખરી, બરાબર છે, પણ લોંગ ટાઈમે. પછી છે રોગ અનુસાર યોગ, કયો રોગ છે તો કયા યોગ કરવા જોઈએ એ તમારું લાસ્ટ પેજ છે, અને એની અંદર ના એક જ પેજ ઉપર બહુ બધા ડિફરન્ટ ટાઈપ ઓફ ડિસીઝ આપેલા છે, અને એમાં કયા કયા આસન કરવા જોઈએ તે પણ આપણને ત્યાં આપેલું છે. તો આ છે તમારો અભ્યાસક્રમ, બરાબર છે. આ અભ્યાસક્રમમાંથી તમને કંઈ પણ પૂછાઈ શકે છે. તો આઈ હોપ કે બધાને ખ્યાલ આવ્યો હશે કે આ તમારી બુક તમે બધાએ જ ખોલીને જોઈ હશે, બરાબર છે. જે જૂના છે એમને ખોલીને જોઈ છે, અને નવા છે એ પણ જુએ જ છે ડેલી, રાઈટ? તો હવે આગળ આપણે વાત કરીએ કે તમારી એક્ઝામ જે આવી રહી છે એમાં કેવી પ્રિપેરેશન કરવી, શું પૂછાઈ શકે છે. હું મારાથી બનતા શક્ય એટલા તમને પ્રયત્ન કરીને સમજાવું છું, ઠીક છે. તો મેં કેટલાક ક્વેશ્ચન્સ બનાવ્યા છે તો એ હું તમારી સમક્ષ અહીંયા રજૂ કરીશ. એમાંથી જેને પણ એનો આન્સર આવડતો હોય એ હેન્ડ રેઝ કરજો, અથવા તો હું કોઈને નામ દઈને પૂછું તો એ પણ આન્સર આપજો. અને ઝડપથી બને એટલા આપણે શક્ય એટલા પ્રશ્નો લેવાનો પ્રયત્ન કરીશું, કારણ કે મેં તમને મીટિંગનો ટાઈમ પણ લખ્યો છે. એક્ઝેક્ટ એ ટાઈમે મીટિંગ ઓટોમેટિક ક્લોઝ થઈ જશે. ઓકે, સો રેડી બધા? તો થમ્સઅપ કરી દો બધા. તૈયાર છો? તો થમ્સઅપ કરો. ઓકે, વેરી ગુડ. અને આશા રાખું કે તમે તમારાથી બનતા પણ પ્રયત્ન કરજો, માત્ર મારા પ્રયત્નોથી કંઈ થશે નહીં. તો ચલો આપણે કેટલાક પ્રશ્નો લઈશું. અહીંયા બધાને સ્ક્રીન દેખાતી હશે? દેખાય છે? તમને જરૂર પડે હું અહીંથી ટ્રાય કરું છું, પણ તમને શક્ય હોય તો તમે પણ ત્યાંથી સ્ક્રીનને થોડી મોટી કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, ચલો દેખાય છે? વેરી ગુડ તેજલબેન, મને તેજલબેન દેખાય છે, નિર્મલાબેન દેખાય છે મારી સ્ક્રીન પર, બરાબર. બીજા પણ હેન્ડ રેસ કરશો તો કદાચ તમે ઉપર આવી જશો. સો બધા રેડી રહેજો. પ્રશ્ન પહેલો છે, જેને પણ આવડતો હોય હાલ હેન્ડ ડાઉન કરી દેજો બધા, કારણ કે પછી તમારો ચાલુ ને ચાલુ રહેશે ને તો મને ખબર નહીં પડે કે કોણે કોણે કર્યો. બરાબર, તેજલબેન અને નિર્મલાબેન તમારો ઉપર છે હાથ તો ડાઉન કરી દો. ઓકે, પહેલો પ્રશ્ન છે આપણો કે ઈશ્વરને સમર્પિત થવું તે. તો અહીંયા તમારી પાસે 4 ઓપ્શન છે. એમસીક્યુ લેવલે આપણી એક્ઝામ લેવાય તો આપણને એમસીક્યુમાંથી ABCD કે 1 2 3 4 કોઈ પણ આપણે ક્વેશ્ચનનો આન્સર આપવાનો. તો ઓપ્શનો છે વૈરાગ્ય, સમાધિ, ઈશ્વર પ્રણિધાન કે ધારણા. જો આ ક્વેશ્ચન કોઈ પ્રશ્નના પેટા પ્રશ્નમાંથી પણ પૂછાય શકે, તો તમને બધાને તરત જ યાદ આવશે કે હા દીદી આવું કંઈક ભણાવ્યું છે. ધારિણીબેન જવાબ આપો. માઇક ખોલો અને જવાબ આપો. માઇક બંધ છે તમારું. પ્રણિધાન. હા, હજી બોલો બોલો. ઈશ્વર પ્રણિધાન. ઓકે, જવાબ સાચો છે. તો જવાબ આપો ત્યારે એટલું બોલજો કે ઓપ્શન નંબર 3 ઈશ્વર પ્રણિધાન, એટલે કદાચ અવાજ કટ થઈ જાય તો ખ્યાલ આવી જાય, ઠીક છે. તો સાચો જવાબ શું છે? ઈશ્વર પ્રણિધાન. ઓકે, તો રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ છે સૂક્ષ્મ ક્રિયા ક્યારે શરૂ કરાય છે? તમારો ટર્ન પતે તો માઇક બંધ કરી દેજો. ઓકે, એના ઓપ્શન છે યોગની શરૂઆતમાં, આસન કરતા પહેલા, ષટકર્મ કરતા પહેલા કે ઉપરમાંથી એક પણ નહીં. તેજલબેન આપનો હેન્ડ રેઝ છે, આપો જવાબ. માઇક બંધ છે તમારું. કોણ આપશે? આસન કરતા પહેલા. અચ્છા, હા આવડે છે. કપિલાબેન આપો જવાબ. માઇક ખોલો અને જવાબ આપો. સૂક્ષ્મ ક્રિયા ક્યારે કરાય છે? હા બોલો. યોગ કરતા પહેલા સૂક્ષ્મ ક્રિયા કરવામાં આવે છે. વેરી ગુડ. ઓપ્શન નંબર 1 સાચો છે, યોગની શરૂઆતમાં. બહુ સરસ. યોગની શરૂઆત. નવી બેચના છે હે ને? પ્રિપેરેશન કેટલી સરસ કરે છે. એમની બેચ બહુ મહેનત કરે છે.
ચલો નેક્સ્ટ માઇક બંધ કરી દેશો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ ક્રિયાને યોગિક એનિમા કહેવામાં આવે છે? ષટકર્મ જેનું ચેપ્ટર બસ્તી ચાલ્યું છે એ લોકોને આવડશે, નવાને બાકી છે. નીચેનામાંથી કઈ ક્રિયાને યોગિક એનિમા કહેવામાં આવે છે? ધોતી, બસ્તી, નીતિ કે નૌલી? બે લોકોના હાથ ઉપર છે, એક છે બેન અને બીજા ધારિણીબેન. ધારિણીબેન બોલો, બાકીના જવાબ આપજો. હા, ઓપ્શન બે બસ્તી. બસ્તી, વેરી ગુડ. ઓપ્શન બે બસ્તી. સાચો જવાબ છે ઓપ્શન બે, બસ્તી. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 2025 એટલે વિશાખાપટ્ટનમ. પંદરથી 25. યા. 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતના રાજ્યમાં કઈ છે ઉજવવામાં? જેનું માઇક ચાલુ છે પ્લીઝ બંધ કરી દો, તમારો અવાજ અહીંયા સંભળાય છે. ઓકે, 1 મિનિટ. સ્ક્રીન શેર કરી છે મારે, પ્લીઝ કરવું પડશે. સ્ક્રીન દેખાય છે બધાને? ઓકે. નંબર 5. નંબર 5 છે ક્વેશ્ચન. દેખાય છે ને હવે સ્ક્રીન? તો મને કહેતા રહેજો જરા. ઓકે. દેખાય છે. ઓકે. 5 નંબરનો ક્વેશ્ચન છે, સિર દર્દ માટે એક્યુપ્રેશરમાં કયા પોઈન્ટ પર દબાણ આપવાનું હોય છે? શીખ્યા છો બધા? લગભગ બધી બેચમાં ચાલી ગયું છે. હા, પ્રથમ આંગળી 1 મિનિટ. ટોચ પર. ઓકે, વાંધો નહીં, આપી દીધો જવાબ, પણ બીજાને આપણે મોકો આપીશું, હે ને? એમને એવું થાય કે મને પણ સોરી. ઓકે. સ્ક્રીન તો દેખાય છે ને બધાને? કારણ કે મને હવે નથી દેખાતી, સેટિંગ ચેન્જ થઈ ગયા છે. દેખાય છે. ઓકે. દીદી, હા બોલો. પ્રથમ, આપણા ચોથા ક્વેશ્ચનમાં જે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે 2025 માં ને, એટલે સોરી સોરી, વડનગર હતું ને? 1 મિનિટ. તો ચોથો ક્વેશ્ચન લેવાનો જ રહી ગયો છે, હું લઉં છું. 5માંથી ડાયરેક્ટ સ્ટાર્ટ કર્યું એના માટે સોરી, કારણ કે પેજ અહીંયા સેટિંગ ચેન્જ થઈ જાય છે વારે ઘડીએ, બરાબર? એટલે ઘણું અઘરું છે એક સાથે બધું સેટ કરું. 1 મિનિટ. લેઆઉટ. હવે સ્ક્રીન મને દેખાય છે તો તમે બધા નથી દેખાતા. 1 મિનિટ, હા, હું સેટ કરે જોઉં છું સાથે. તમે આનો જવાબ કયું ઓપ્શન આપ્યું તેજલબેન? પહેલું એ 1 નંબરનું પ્રથમ આંગળી ટોચ પર સિરદર્દ માટે. હા, જવાબ ખોટો છે. ચલો નેક્સ્ટ, બીજું કોણ જવાબ આપશે? નહીં, હવે તમે નહીં આપતા, હો તમે નહીં, બીજા કોઈને મોકો આપીશું આપણે. બીજા અનમ્યુટ કરીને બોલો. બીનલબેન બોલો.
દીદી હું પણ એ જ જવાબ આપવાની હતી પણ એ રોંગ છે દીદી એ જ જવાબ સાચો એક છે જ મિનિટ કપિલાબેન આપો જવાબ. હથેળી મનીષાબેન અને કપિલાબેન કપિલાબેન તમે આપો પહેલા. દીદી આપણને નહીં ભણાઈ વાળું ઓકે, આવ્યું જ નહીં એક્સપ્રેશન વાળું. હા હા હવે એટલે આવશે. ખબર નહીં. ઓકે હા મનીષાબેન. ઓકે, હા. કારણ કે બધા સાથે જ છો એટલે થોડી થશે બરાબર કે હથેળી જૂનામાં બધા સાથે છો. મનીષાબેન નો હથેળીના હેન્ડ મધ્ય ભાગ હા. હથેળીના મધ્ય ભાગ ઉપર ઓહો નો. સાઇનસના પોઈન્ટ શીખવાડ્યા હતા બધાને સાઇનસના રાઈટ એમાં કંઈક હતું. હા જો હિનાબેનને કંઈક હિન્ટ મળી રહી છે. હિનાબેન, ધારિણીબેન, હીરાબેન, ધારિણીબેન બોલો. આ જ ઓપ્શન શીખવાડવાના. એક જ સાચું છે દીદી પ્રથમ અંગૂઠાના આંગળી ટોપ તો પર બધી આંગળીઓ આવે બધી આંગળીઓ એના ટોપ ઓપ્શન ખોટા. બધી ઓપ્શન ખોટા લાગે મને મેન શું છે? હા મેન શું છે યાદ કરો. ઓપ્શન અંગૂઠો ખોટા નથી, ઓપ્શન અંગૂઠો સાચા છે. અંગૂઠો હા કોણ બોલ્યું? અંગૂઠો ટોપ. હિનાબેન. હા અંગૂઠાના ટોપ પર. અંગૂઠાના અંગૂઠાના ટોપ પર જવાબ સાચો છે. બરાબર. શેના ટોપ પર? હમ. અંગૂઠાના ટોપ પર. એટલે ઓપ્શન અંગૂઠા બે. મેઇન તમારું માથું આ ગણાય. બાકીના બધા જ પોઈન્ટ છે પણ એ સપોર્ટિવ પોઈન્ટ છે. મેઇન પોઈન્ટ અંગૂઠાનું માથું છે. ઓકે, જ્યારે જ્યારે આપણા ક્લાસમાં કોઈને માથું દુખ્યું છે ને ત્યારે મેં કહ્યું છે ખાસ કે અંગૂઠા પર પ્રેશર આપો. આ ધ્યાન રાખવાનું છે. અંગૂઠાના મૂળ પર ટોપ પર શબ્દો યાદ રાખજો. ટોપ એટલે આ છે ને મૂળ મીન્સ આ છે. ઓકે, સો આ બધું નાની નાની વસ્તુ છે. એક ઓપ્શનની અંદર સેજ ચૂક કરી તો માર્ક્સ ગયા. બરાબર ને? આપણી પાસે નોલેજ હોવું જરૂરી છે. માર્ક્સને આપણે પ્રાધાન્ય આપવાની નથી પણ તેમ છતાંય આગળ વધીશું. બેનનો ક્વેશ્ચન હતો કે પ્રશ્ન નંબર 4, 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ક્યાં ઉજવવામાં આવે તો? જુઓ, આપણને પહેલા એ ખબર હોવી જોઈએ કે અત્યારે જે હમણાં ઉજવણી થઈ તે 10મો હતો કે 11મો હતો? તો હમણાં 2025માં થયો તે 11મો હતો અને અહીંયા પ્રશ્ન છે તમારી પાસે 10મો. તો 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભારતના, અને એમાં પાછો પ્રશ્ન સમજી લેજો, ભારતમાં ક્યાં ઉજવણી થઈ તો જવાબ બદલાઈ જશે. પણ ભારતમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ, રાજ્ય કક્ષાનો એટલે આપણા ગુજરાતની વાત થઈ રહી છે. આપણે ગુજરાતના પ્રશ્નો આપી રહ્યા છે. જવાબ તો ગુજરાત રાજ્ય. રાજ્ય તો ઘણા બધા છે. તો તમારે જવાબ ગુજરાતને અનુલક્ષીને આપવાનો છે. ભારતને પણ નહીં કે અન્ય રાજ્યોને પણ નહીં. તો ભારતમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ક્યાં થયો હતો? તો આનો ઉત્તર કોઈને આવડતો હોય તો આપો. ઓપ્શન છે સુરત, પાટણ, નડાબેટ અને અમદાવાદ. કોણ આપશે જવાબ? મનીષાબેન હેન્ડ રેસ છે અને ધારિણીબેનનો હેન્ડ રેસ છે. ના આવડતું હોય તો જવાબ ના પાડજો. આપણે પ્રેક્ટિસ માટે જ જોડાયા છીએ, સમજી લેજો. હું છું અહીંયા જવાબ આપવા. એટલે ટાઈમ વ્યસ્ત થાય આપણો એના કરતાં બેટર છે કે આપણે હા કે ના જવાબ આપી દઈએ. ના આવડતો હોય તો નો, ડાઉન, અને આવડતો હોય તો હેન્ડ્સ. ખાલી મનીષાબેનનો ઓન છે પણ મને એવું લાગે છે રહી ગયો છે. આગળના ક્વેશ્ચનનો આન્સર આપે તો અહીંયા જવાબ તમારો આવશે નડાબેટ. ગઈ વખતે ક્યાં થયો હતો? નડાબેટ થયો હતો. બરાબર. અને આ વખતે ભારતનો મતલબ કે આપણે ભારત લેવલે ક્યાં થયો હતો? તો વિશાખાપટ્ટનમ વિશાખાપટ્ટનમમાં. અને ગુજરાતમાં, માઇક બંધ રાખજો, ગુજરાતમાં ક્યાં થયો હતો? વડનગર વડનગરમાં. માઇક બંધ રાખજો. વડનગર ફરીથી કહું છું, માઇક બંધ રાખજો. ક્લિયર છે? 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યાં ઉજવાયો હતો? તો એના માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે 11મો આંતરરાષ્ટ્રીય દિવસ યોગ દિવસ અહીંયા ઉજવાયો હતો. ઓકે, હવે આપણે આગળ વધીશું. અહીંયા આવશે જવાબ 3 નંબર, નડાબેટ. પછી છે પ્રશ્ન નંબર તમારો 6, યોગ્ય રીતે આસનો કરવાથી શરીર પર શું અસર થાય છે? એના ઓપ્શનો છે એક, થાક લાગે છે. 2, શરીર હલકું, સુડોળ અને લચીલું બને છે. 3, શ્વાસની ગતિ વધી જાય છે. અને 4, મેદસ્વીતા વધે છે. આનો જવાબ આપશે જયશ્રીબેન. ક્યાં ગયા જયશ્રીબેન? આનો જી જવાબ દીદી, શું આવશે? ઓપ્શન નંબર શરીર લચીલું અને સુડોળ બને છે. હા. કેમ એમને ક્વેશ્ચન પૂછ્યો? કારણ કે એની અસર એમને થઈ અભ્યાસ કરવાથી. એટલે એનો સાચો જવાબ એ સારી રીતે આપી શકે એટલે આપણે એમને પ્રશ્ન પૂછ્યો છે. વેરી ગુડ, સાચો જવાબ છે. તો કયો આવશે? ઓપ્શન નંબર 2.
ઓકે, તો સાચો જવાબ છે ઓપ્શન નંબર 2. ચલો નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન છે યોગઃ કર્મસુ કૌશલમ, યોગની આ વ્યાખ્યા શેમાં આપેલી છે? તો આપણે જોઈએ કોણ જવાબ આપે છે સાચો. ઓપ્શનો આપણી પાસે છે 1 પતંજલિ યોગ સૂત્રમાં, 2 શિવ સંહિતામાં, 3 કઠોપનિષદમાં અને 4 શ્રીમદ ભગવદ્ ગીતામાં. તો આનો જવાબ કોણ આપશે? ધારણીબેન નો હેન્ડ રેસ છે, આપો ધારણીબેન. બધા ધ્યાનથી જોજો. ઓપ્શન 4 શ્રીમદ ભગવદ ગીતામાં. સાચો જવાબ છે યોગઃ કર્મસુ કૌશલમ, યોગની આ વ્યાખ્યા શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલી છે. ક્લિયર છે? હવે અહીંયાથી જ બીજો ક્વેશ્ચન આવશે કદાચ એ આગળ, પણ સમજી લેજો અહીંયાથી બીજો એક ક્વેશ્ચન પણ બને છે કે બીજી એક વ્યાખ્યા પણ છે યોગઃ. આ શું છે કે યોગઃ કર્મસુ કૌશલમ, તો અહીંયાથી બીજી એક વ્યાખ્યા કહું કે સમત્વમ યોગ ઉચ્યતે. આ વ્યાખ્યા પણ ક્યાં આપેલી છે? તો એ પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં. ઠીક છે, આવશે આગળ કદાચ ક્વેશ્ચનમાં, પણ આપણને યાદ હોવું જોઈએ કે આ બંને યોગ વ્યાખ્યાઓ ક્યાં આપી છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં. તો અહીંયા ઓપ્શન નંબર 4 શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગઃ કર્મસુ કૌશલમની વ્યાખ્યા આપેલી છે. ચલો નેક્સ્ટ બને એટલે આપણે મેક્સિમમ ક્વેશ્ચન લઈએ. અહીંયા છે પ્રશ્ન નંબર 8 પ્રાણાયામમાં પૂરક, રેચક અને કુંભકનું પ્રમાણ શું છે? પૂરક એટલે કે શ્વાસ ભરવો, રેચક એટલે કે શ્વાસ છોડવો અને કુંભક એટલે કે શ્વાસને રોકી રાખવો. તો મેં આ બહુ સારી રીતે સમજાવ્યું હતું, બરાબર છે? તો સમજીને જવાબ આપવાનો છે. ઓપ્શન નંબર 1 છે 1:2:4, બીજું છે 1:4:2, ત્રીજો છે 2:1:4 અને ચોથો છે 4:1:2. તો આનો જવાબ બીજા બધા જાગો. એક જ જણ જોડે આપણે જવાબ લેવાના નથી. ચલો બીજા જવાબ નથી આપતા તો આપણે એમને નથી પૂછતા. હા બોલો હિનાબેન, બોલો. 1:2:4. ઓપ્શન સમજીને 1. શું આપ્યું છે? 1 બોલો બોલો. 2:4. ઓકે, 1:2:4. ઓકે. ઓપ્શન 1. હા, ઓપ્શન નંબર 1 સાચો જવાબ છે 1:2:4. કેમ? તો સમજાવી દઉં છું, કદાચ કોઈને સમજવાનું રહી ગયું અને નવા સ્ટુડન્ટ હોય એ પણ સમજી લેજો કે શ્વાસ તમે જેટલો ભરો છો એનાથી ડબલ છોડવાનો છે. તો પૂરક એટલે ભરવો તો 1 થઈ ગયા, તો છોડવો તો 2 થઈ ગયો, તો 1:2 થઈ ગયા. પછી કયું છે કે રોકવાનો કેટલો, એટલે કે રોકવું એને કહેવાય કે કુંભક. રાઈટ? તો કુંભક એનાથી જેટલો ભર્યો છે એનો 4 ગણો 4 રોકવાનો ગણો. છે, તો 4 થાય. તો બેને જવાબ શું આપ્યો આપણને? ઓપ્શન નંબર 1. તો 1:2:4 તો સાચો જવાબ. હવે અહીંયા સાંભળો, હું ક્વેશ્ચન એક બદલી દઉં, સમજજો. અહીંયા પૂછ્યું છે કે પૂરક, રેચક અને કુંભક, પણ આની જગ્યાએ હું પ્રશ્ન બદલી દઉં કે પૂરક, કુંભક અને રેચક. તો હિનાબેન શું જવાબ થશે? પૂરક, કુંભક અને રેચક. ઓપ્શન બી. ઓપ્શન બી. 1:4:2. વેરી ગુડ, બરાબર. આ સમજી લેજો. પ્રશ્ન જ્યારે પણ આવો કોઈ આવે તો મગજને શાંતિથી વિચારજો કે બેને શું શીખવાડ્યું તું. લેવાનો હોય ને એનાથી ડબલ છૂટે અને જેટલો એનાથી લીધો 4 હોય એનો 4 ગણો હંમેશા 4 રોકવાનો ગણો. હોય. ઓકે, ઈનાબેનને ઉતરી ગયું છે. ઠીક છે, બહુ સરસ. બધાને ઉતરી ગયું હશે. ઠીક છે, ચલો આગળ વધીશું. બહુ સરસ. આગળનો ક્વેશ્ચન છે, આ બધાને આનો જવાબ આવડે, નવા જૂના બધા. પ્રશ્ન નંબર 9 માનવ શરીર કેટલા તત્વોનું બનેલું છે? ઓપ્શન છે 1 10, ઓપ્શન 2 છે 5, ઓપ્શન 3 છે 4 અને ઓપ્શન 4 છે 8. આપણે કોઈ નવાને ટર્ન આપીશું. નવા મીન્સ જેમણે જવાબ નથી આપ્યા એમાંના કોઈ. નિર્મલાબેન, આશા રાખું કે આનો જવાબ આપ આપશો. આપણું શરીર કેટલા તત્વોનું બનેલું છે? 5. હા, ઓપ્શન નંબર. ઓપ્શન 5 તત્વોનું બનેલું છે. ઓપ્શન નંબર 2. 5 સાચું. તત્વોનું બનેલું છે. ઓકે, તો 5 તત્વોના નામ ક્રમમાં અથવા તો અક્રમમાં આપી દો. 5 તત્વોના નામ બોલો. અગ્નિ, આકાશ, પૃથ્વી, જળ, વાયુ. ઓકે ઓકે, અહીંયાથી શીખવાડી દઉં છું ફરીથી, બધાને આવડે જ છે, બરાબર છે? આ યાદ રાખશો તો પણ ચાલશે અને જે સૃષ્ટિનો ક્રમ છે એ પણ ચાલશે. તો અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ. ઓકે, 5 આગળીઓ જે પ્રતિનિધિત્વ કરે છે એ રીતે પણ તમે યાદ રાખવા પ્રયત્ન કરશો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈશું.
ટાઈમ આપણી પાસે હવે પૂરો થવા આવે છે, એટલે ફરી જ્યારે મને ટાઈમ મળશે એટલે તમે અડધો કલાક પહેલા લિંક આવી જશે, તો બધા ટ્રાય કરજો જોડાવા માટે. પ્રશ્ન નંબર 10, પ્રાણાયામની સંધિ છૂટી પાડો. તો ઓપ્શન છે 1 પ્રણવ પ્લસ યમ, ઓપ્શન 2 પ્રાણા પ્લસ યામ, ઓપ્શન 3 પ્રાણ પ્લસ આયામ, ઓપ્શન 4 પ્રણય પ્લસ અમ. તો સાચો જવાબ ધારિણી બેન આપો જવાબ. ઓપ્શન 3 પ્રાણ પ્લસ આયામ. સાચો જવાબ છે ઓપ્શન નંબર 3. વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 11, સમત્વમ યોગ ઉચ્ચતે યોગની આ વ્યાખ્યા કોણે આપી છે? જો મેં તમને આનો જવાબ એડવાન્સમાં આપી દીધો, પણ એના રચયિતા કોણ છે અથવા તો લેખક કોણ છે એ ગ્રંથના, એ જેને આવડતું છે એને આનો જવાબ આવડશે. ઓપ્શન નંબર 1 છે પતંજલિ ઋષિજી, નંબર 2 ભગવાન શ્રી કૃષ્ણ, નંબર 3 ઘેરન ઋષિ, નંબર 4 સ્વામી સ્વાત્મારામજી. તો આ પ્રશ્નનો જવાબ આપણે જયશ્રીબેન પાસે માંગીશું. હમણાં કહ્યું તું કે સમત્વમ જી દીદી. યોગ. હા, આપો જવાબ. શ્રી પતંજલિ ઋષિ. ઓ નો. ચલો ચલો નિર્મલાબેને બી હાથ ઊંચો કર્યો છે. નિર્મલાબેન આપો જવાબ. બે નંબરનો ઓપ્શન ભગવાન શ્રી કૃષ્ણએ. ભગવાન શ્રી કૃષ્ણએ. કેમ? તમને હિન્ટ કેમ આપી? કે હમણાં જ મેં કહ્યું કે આગળ જે યોગ કર્મસુ કૌશલમ વ્યાખ્યા છે શ્રીમદ ભગવદ્ ગીતામાં આપી છે, તો સમત્વમ યોગ ઉચ્ચતે તમને એડવાન્સમાં જવાબ આપ્યો તો રાઈટ. તો શું ના. સમત્વમ યોગ ઉચ્ચતે વ્યાખ્યા ક્યાં આપી છે? એ પણ ત્યાં આપી છે. તો આપણને ખબર હોય છે કે ભગવદ્ ગીતાના રચયિતા કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. તો ઇઝીલી જવાબ. ખાલી વિચારજો, બધાના માઇન્ડ ડિસ્ટર્બ હશે તો જવાબ આવડતો હશે તો પણ નહીં આપી શકો. ઓકે, અને એક્ઝામમાં આવું જ થાય છે અને આપણે એ કરવાનું નથી. ઓકે, ચલો નેક્સ્ટ. યોગના આદિ પ્રવક્તા કોણ છે? ઓપ્શન છે ભગવાન હિરણ્યગર્ભ, ઓપ્શન નંબર 2 બ્રહ્મા, ઓપ્શન નંબર 3 વિષ્ણુ, ઓપ્શન નંબર 4 શિવ. યોગના આદિ પ્રવક્તા પૂછ્યું છે. હવે હું તમને અહીંયા સમજાઈશ, તમારે જવાબ આપવો નથી. ઓપ્શન સમજી લેજો. તમે જવાબ આપશો કોઈનો સાચો હશે ખોટો હશે, એટલે કોઈનો ખોટો પડે એના કરતાં મારે આ સમજાવવો જરૂરી. આવા આવા પ્રશ્નો કેમ લીધા છે સમજો. યોગના આદિ વક્તા કયા હોય? વક્તા મીન્સ બોલનારા. પ્રવક્તા મતલબ સૌથી પહેલા. હા બોલો દીદી. કપિલાબેન બોલો જવાબ. હા આપો જવાબ, આપો, એમને આપવા દો. હા હા બોલો. શિવ શિવ શિવ. યોગના પ્રવક્તા શિવ. યસ, વેરી ગુડ. ચલો માઇક બેન કરી દો. સાચો જવાબ છે ઓપ્શન, જો નવા છે પણ એમને બોલી છું જ્યારે શબ્દ ત્યારે એમને યાદ રાખ્યો છે કે આદિ પ્રવક્તા. રાઈટ, તો સાચો જવાબ છે કપિલાબેન ઓપ્શન નંબર 4 શિવ. હવે તમે સમજી લેજો બધા જ, એ પણ સમજી લેશે કે અહીંયાથી બીજો એક ક્વેશ્ચન બને છે કે યોગના આદિ પ્રવક્તા પૂછ્યા હોય તો ભગવાન શિવ, અને આદિ વક્તા પૂછ્યા હોય તો ભગવાન હિરણ્યગર્ભ. બંનેની અંદર ડિફરન્સ છે. ક્લિયર? આદિ વક્તા પૂછ્યા હોય તો કોણ થઈ ગયું? ભગવાન હિરણ્યગર્ભ. અને આદિ પ્રવક્તા તો કોણ થશે? ભગવાન શિવ. ઓકે, તો બેનનો ઉત્તર સાચો હતો. સરસ, બોલેલા શબ્દો પકડ્યા છે બેને, એટલે જવાબ સાચો પડ્યો. ઓકે, ચલો નેક્સ્ટ. ગુજરાતમાં પ્રશ્ન નંબર 13, ગુજરાતમાં યોગ મંદિર ક્યાં આવેલું છે? ઓપ્શનો છે 1 પાટણ, ઓપ્શન 2 ગાંધીનગર, ઓપ્શન 3 કાયાવરોહણ અને ઓપ્શન 4 સુરત. આ ક્વેશ્ચન યુપીએસસી લેવલની એક્ઝામમાં પણ પૂછાય છે અને જીપીએસસીની એક્ઝામોમાં પણ પૂછાય છે, અને આનો જવાબ અહીંયા હાજર રહેલા તમામને આવડવો જોઈએ. કેમ? કારણ કે આપણી પરંપરા જે છે એ પરંપરાથી જોડાયેલા લોકોને ખબર હોવી જોઈએ કે યોગનું મંદિર પણ છે, અને એ આપણી ભગવાન શિવની કૃપાથી આપણે બધા જોડાયા છીએ યોગ માર્ગ ઉપર, તો આપણને ખબર હોવું જોઈએ કે ક્યાં છે. ઓકે, બોલો કોણ આપશે જવાબ? બિનલબેન. 3 કાયાવરોહણ. ઓપ્શન નંબર 3 કાયાવરોહણ. બરાબર. ભગવાન શિવનો યોગનો માટે લીધેલો અવતાર એને કહેવાય યોગાવતાર. એ 28મો અવતાર ભગવાન શિવનો છે. રાઈટ, છેલ્લો અવતાર ભગવાન શિવે લીધેલો જે 28મો અવતાર છે એ અવતારનું નામ છે
એ અવતાર જે નગરીમાં લીધું એ નગરીનું નામ છે કાયાવરોહણ. અને બધા જ યુગની અંદર દરેકે દરેક ચારે ચાર યુગ, કળિયુગ છે તો કળિયુગમાં લીધેલો છે આ અવતાર. તો બધા જ યુગોમાં એમણે અવતાર પણ લીધા છે અને બધા આપણા પુરાણો છે એની અંદર પણ આનો ઉલ્લેખ છે. ઓકે, તો વાંચજો. અને દરેક યુગમાં આ નગરીનું નામ બદલાય છે. ચલો, તો સાચો જવાબ છે ઓપ્શન નંબર 3, કાયાવરોહણ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીશું. જો આગળ જઈને પ્રશ્નો શાંતિથી સમજ્યા છે ને બધાને આના જવાબ આવડશે. એકમાંથી બીજો પ્રશ્ન ઉદ્ભવ થાય છે. પ્રશ્ન નંબર 14, પ્રાણાયામમાં શ્વાસ રોકવાની ક્રિયાને શું કહેવાય છે? 1 પ્રાણાયામ, 2 કુંભક, 3 ભ્રામરી, 4 કપાલભાતિ. હમણાં જ મેં તમને એક પ્રશ્નનું વિવેચન કરીને બતાવ્યું તો બધાને આવડી જશે. બોલો, શ્વાસ રોકવાની ક્રિયાને શું કહીશું મનીષાબેન? બોલો પ્રભુ. હમણાં એક રેશિયો શીખવાડ્યો હતો ને ત્યારે કહ્યું હતું શ્વાસ ભરવો, છોડવો અને ઓકે, તો એને શું કહેવાય? ચલો નેક્સ્ટ બોલો કપિલાબેન. સોરી, મનીષાબેન બોલે છે. કુંભક હા, કુંભક. કુંભક મનીષાબેન કહેવાય. પણ સાચો જવાબ આપ્યો અને કપિલાબેન પણ. શું કહેવાય? કુંભક. રોકવાની ક્રિયાને કહેવાય છે કુંભક. વેરી ગુડ. ઓપ્શન નંબર 2 સાચો છે. ચલો નેક્સ્ટ આગળ વધીશું ક્વેશ્ચન તરફ. નીચેનામાંથી મહર્ષિ પતંજલિ રચિત યોગને લગતું શાસ્ત્ર કયું છે? ઓપ્શન છે 1 યોગ દર્શન, 2 કઠોપનિષદ, 3 ગેરણ સંહિતા, 4 હઠ યોગ પ્રદીપિકા. તો આનો સાચો જવાબ કોણ આપશે? યોગને લગતું શાસ્ત્ર તો કયું છે? કોણ આપશે જવાબ? બિનલબેન બોલો. 1 યોગ દર્શન. સાચો જવાબ છે 1 યોગ દર્શન. અહીંયાથી હું નવો ક્વેશ્ચન લઉં છું. અહીંયાથી જેને આવડતું એ જવાબ આપશે કે યોગ દર્શનના રચયિતા કોણ છે? એની હિન્ટ આપી દઉં, કદાચ કોઈને ના આવડતો હોય તો જયશ્રીબેને હમણાં એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો એ જવાબ સાચો છે. જો જયશ્રીબેનને પણ યાદ હોય તો તમે જ જવાબ આપી દો કે યોગ દર્શનના રચયિતા કોણ છે? જયશ્રીબેન. જી સર, મહર્ષિ પતંજલિ યસ, સાચો ઋષિ. જવાબ તો છે કે મહર્ષિ પતંજલિજી કોણ છે? યોગ દર્શનના રચયિતા. ઠીક છે, બધાને ખ્યાલ આવી ગયો? અને એક યોગની એક વ્યાખ્યા એમણે એમાં આપી છે, એ છે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધઃ. તો પ્રશ્ન આવો બની શકે કે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધઃ યોગની આ વ્યાખ્યા કોણે આપી છે? તો કે મહર્ષિ પતંજલિએ. ઓકે, હવે એવું પૂછાય કે મહર્ષિ પતંજલિએ યોગની કઈ વ્યાખ્યા આપી છે? તો કે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધઃ. બીજો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના લોગોમાં કયું સૂત્ર લખેલું છે જે યોગ દર્શનમાંથી લેવામાં આવ્યું છે? તો અથ યોગાનું શાસનમ એ યોગ બોર્ડના લોગોમાંથી લોગોમાં લેવામાં આવ્યું છે. તો ક્યાંથી લીધું છે? યોગ દર્શનમાંથી. એવું પૂછાય કે અથ યોગાનું શાસનમ એ કયા ઋષિએ આપ્યું છે? તો નવો પ્રશ્ન બન્યો કે મહર્ષિ પતંજલિએ. મહર્ષિ પતંજલિએ આ ક્યાં લખ્યું છે? તો કે યોગ દર્શનમાં. ઓકે, યોગ દર્શનમાં ક્યાં લખ્યું હતું? કે પહેલા ચેપ્ટરમાં. ચેપ્ટરને શું કહેવાય? પાછો પ્રશ્ન પૂછાય તો કે પાદ કહેવાય. પાદ એટલે ચેપ્ટર, પ્રકરણ કહીએ છે ને તે. કેટલા બધા પ્રશ્નો બને છે એકમાંથી, ખ્યાલ આવે છે? એટલે કોન્સન્ટ્રેશન બધા અહીંયા રાખજો. જે કરો છો કંઈ વાંધો નહીં કરો, પણ તમે અહીંયા છો એ મને ખૂબ ગમ્યું. બરાબર, 100% આપણો સમય આપો તો આપી જાણો, ભલે વિડીયો બંધ રાખવો પડે, કોઈ ચિંતા નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, નીચેનામાંથી ઉડિયાન બંધ શરીરના કયા અંગ સાથે સંકળાયેલ છે? 1 ગળા પર, 2 પેટ પર, 3 છાતી પર, 4 ગુદા પર. તો શરીરના કયા અંગ સાથે સંકળાયેલો છે? હવે જેને ઉડિયાન બંધ ખબર હશે એને ખબર પડશે. હું ખાલી વિવેચન આપી દઉં છું, પછી જ અમે જવાબ આપો. એટલે કોઈને હિન્ટ મળવી હોય તો મળી જાય અને એ પણ આપણને અહીંયા જવાબ આપે. આપણે ડર દૂર કરવા માટે જોડાયા છીએ. ઓકે, ડરવાનું નથી કોઈ. જેવું આવડે, ખોટું પડશે તો શું ફરક પડે છે? આપણા શરીરની અંદર આપણે 3 બંધ બાંધીએ. જે નવા છે ને એમને નથી ચાલ્યું, પણ એ સાંભળજો તો શીખવા મળશે. શરીરની અંદર 3 બંધ બાંધીએ છીએ આપણે શરીરના વિભિન્ન અંગો ઉપર. 1, 2 અને 3 બંધોના નામ બોલી દઉં છું, પણ અંગનું નામ નહીં બોલવું, એટલે તમને અંગની હિન્ટ તરત મળશે. એક છે મૂળ બંધ, બીજો છે ઉડિયાન બંધ અને ત્રીજો છે